ગુડ મોર્નિંગ ક્લાસ. આજથી આપણે ભણશું એનાટોમી એન્ડ ફિઝિયોલોજીમાં સ્પેશિયલ સેન્સ. તો સ્પેશિયલ સેન્સ શું છે? ધ સ્પેશિયલ સેન્સ ઓફ હિયરિંગ, સાઇટ, સ્મેલ, ટચ એન્ડ ટેસ્ટ. જે પાંચ છે એ શું છે? સ્પેશિયલ સેન્સ છે. ઓલ હેવ સ્પેશિયલાઇઝ્ડ સેન્સરી રિસેપ્ટર that collect and transmit information to a specific areas of the brain. Means કે આજે આપણી પાંચ સેન્સ છે. હિયરિંગ મતલબ સાંભળવું, સાઇટ મતલબ જોવું, સ્મેલ મતલબ સૂંઘવું, ટચ મતલબ કે આપણી જે સ્કિન પર કંઈ પણ વસ્તુ ટચ થાય, એન્ડ ટેસ્ટ આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ. પાંચ સેન્સ છે એ શું છે? તો કે ઓલ હેવ સ્પેશિયલાઇઝ સેન્સરી રિસેપ્ટર, કે એમાં શું આવેલું છે? સેન્સરી રિસેપ્ટર આવેલા છે. એ શું કરે છે? that collect and transmit information to a specific areas of brain. મતલબ કે આ જે પાંચે એરિયાસ છે ત્યાંથી એ શું કરે છે કે કોઈ પણ ઇન્ફોર્મેશન છે ને કલેક્ટ કરે છે અને ટ્રાન્સફર કરે છે. ક્યાં સુધી? તો કે આપણો જે બ્રેઇનનો એરિયાસ છે ત્યાં સુધી. ઇનકમિંગ ધ નર્વ ઇમ્પલ્સિસ ફ્રોમ સેન્સરી રિસેપ્ટર્સ, મતલબ કે આપણા જે એટલા ઓર્ગન્સ છે, ઇયર, આઈ, નોઝ, સ્કિન એન્ડ માઉથ, ત્યાંથી જે સેન્સરી રિસેપ્ટર છે આવે છે. અને પછી શું થાય છે? Incoming and nerve impulse from sensory receptor are integrated and coordinated within the brain. Means કે શું કરે છે? બ્રેન સાથે ઇન્ટિગ્રેટ એન્ડ કોર્ડિનેટ કરે. મતલબ કે ઇમ્પલ્સ છે લે છે અને સામે શું આપે છે? રિસ્પોન્સ આપે છે. Internated and coordinated within the brain, allowing a perception of this sensory information. મતલબ કે જે સેન્સરી ઓર્ગન છે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપી છે એને લે છે, પછી એની સામે શું રિએક્શન આપવું? એ બ્રેન રિએક્શન આપે છે. તેમાં સૌથી પહેલા આપણે ભણશું આજે ઇયર. ધ ઇયર ઇઝ ધ ઓર્ગન ઓફ હિયરિંગ એન્ડ ઓલ્સો ઇન્વોલ્વ ઇન બેલેન્સ. મીન્સ કે આપણું જે કાન છે, બરાબર, ઇયર છે, એ શું છે? તો કે ઓર્ગન છે. અને કેમાં ઇન્વોલ્વ થાય છે? હિયરિંગ એન્ડ બેલેન્સમાં, મતલબ સાંભળવામાં એન્ડ બેલેન્સમાં. ઇટ ઇઝ સપ્લાય બાય ધ 8 ક્રેનિયલ નર્વ, કે જે ઇયર છે ત્યાંના જેટલા પણ રિસેપ્ટર છે એની જે નર્વ્સ છે એ કોના દ્વારા સપ્લાય થાય છે? 8 ક્રેનિયલ નર્વ્સ દ્વારા. એનું સ્ટ્રક્ચર કેવું છે? ધ ઇયર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ડિસ્ટિંક્ટ પાર્ટ્સ. મતલબ કે જે ઇયર છે 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે. આઉટર પાર્ટ, મિડલ પાર્ટ એન્ડ ઇનર ઇયર. આઉટર ઇયર, મિડલ ઇયર એન્ડ ઇનર ઇયર. તો આઉટર પાર્ટ છે શું છે? તો કે આપણે જે બહારનું આપણું જે કાન છે જેને આપણે ટચ કરી શકીએ છીએ એ શું પાર્ટ છે? આઉટર પાર્ટ છે. પછીનો જે પાર્ટ છે એ શું છે? કેનાલ જેવો છે, એ મિડલ ઇયર. અને જે લાસ્ટ પાર્ટ છે ઇનર ઇયર. એ ડાયરેક્ટ ક્યાં જશે? બ્રેન સાથે એટેચ થશે. તો સૌથી પહેલા આઉટર ઇયર. ધ આઉટર ઇયર કન્સિસ્ટ ઓફ, ધ આઉટર ઇયર છે એના પણ બે પાર્ટ છે. ઓરિકલ મતલબ પીના એન્ડ એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ. ઓરિકલ એન્ડ એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ. ઓરિકલ છે એનું બીજું નામ શું છે? પીના. અને એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ છે એનું નામ શું છે બીજું? ઓડિટરી કેનાલ. તો સૌથી પહેલા આપણે ભણશું પીના. ધ ઓરિકલ ઇઝ ધ વિઝિબલ પાર્ટ ઓફ ઇયર that project from the side of head. મતલબ કે જે ઓરિકલ છે એ કઈ રીતના સ્ટાર્ટ થાય છે? તો કે હેડ છે એના સાઈડમાં આવેલું છે, બરાબર. અને કેવું છે? તો કે વિઝિબલ પાર્ટ છે ઇયરનું. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ એ ફાઇબ્રોઇલાસ્ટિક કાર્ટિલેજ કવર્ડ વિથ ધ સ્કિન. કે એનું જે લેયર છે એની બહારની જે સ્કિન છે કોનું બનેલું છે? ફાઇબ્રોઇલાસ્ટિક કાર્ટિલેજ. તમે તમારો ઇયર છે અને બેન્ડ વાળશો તો એ બેન્ડ વળી શકશે. તો કોની હેલ્પથી થશે? કે ફાઇબ્રોઇલાસ્ટિક કાર્ટિલેજ. એન્ડ ધ લોબ્યુલ ઇઝ ધ સોફ્ટ પાર્ટ ઓફ ધ લોઅર એક્સ્ટ્રીમિટી. મતલબ કે જે ઓરિકલ્સ છે એનો જે નીચેનો જે પાર્ટ છે એને શું કહેવાશે? લોબ્યુલ કહેવાશે, બરાબર. જ્યાં જનરલી આપણે ગર્લ્સ છે ઇયરિંગ્સ પહેરતા હોય છે એ જે પાર્ટ છે એને શું કહેવાશે? લોબ્યુલ કહેવાશે, ઇયર લોબ. ઇટ ઇઝ ધ સોફ્ટ પાર્ટ ઓફ ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ કમ્પોઝડ ઓફ ફાઇબ્રસ એન્ડ એડિપસ ટિશ્યુ which supply with the blood. મતલબ કે જે લોબ્યુલ છે એ કેવું છે? સોફ્ટ પાર્ટ છે અને કોનું બનેલું છે? ફાઇબ્રસ અને એડિપસ ટિશ્યુનું. એના પછીનો એનો બીજો પાર્ટ છે એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ. એનું બીજું નામ શું છે? ઓડિટરી કેનાલ, બરાબર. ધીસ ઇઝ એ સ્લાઇટલી એસ શેપ ટ્યુબ. કે આ જે છે કેવું છે? એસ શેપ છે. મતલબ કે જે આ બહારનું જે હતું ઓરિકલ એ શું છે? આપણું જે બહારનું જે આખું જે કાન છે એ. પછી શું છે? તો કાનની અંદરનો જે પાર્ટ છે જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર, એ છે. એને શું કહેવાશે? એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ. ધીસ ઇઝ અ સ્લાઇટલી એસ શેપ ટ્યુબ. કે એનો જે શેપ છે કેવો હશે? એસ શેપનો હશે. એસ શેપ ટ્યુબ અબાઉટ 2.5 સેન્ટીમીટર લોંગ. કે કેવડું લાંબુ છે? 2.5 સેન્ટીમીટર લોંગ. એક્સટેન્ડિંગ ફ્રોમ ધ ઓરિકલ ટુ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. મતલબ કે જે ઓરિકલ છે
આપણો જે આઉટર ઇયરનો પેલો પાર્ટ છે ઓરિકલ, ત્યાંથી સ્ટાર્ટ થઈ અને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી આવેલું છે. એની લેન્થ કેટલી છે? 2.5 સેન્ટીમીટર. ધ લેટરલ થર્ડ ઇઝ કાર્ટિલેજ એન્ડ રિમાઇન્ડર લાઇસ વિથ ધ ટેમ્પોરલ, મતલબ કે એનો જે લેટરલ થર્ડ પાર્ટ છે એ કાર્ટિલેજ જોડે એટેચ થશે અને બાકીનો જે પાર્ટ છે એ ટેમ્પોરલ બોન જોડે એટેચ થશે. ધ મુવમેન્ટ ઓફ ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઇન્ટ ડ્યુરિંગ ધ ચ્યુઇંગ એન્ડ સ્પીકિંગ, મતલબ કે આપણે કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ અથવા તો બોલીએ છીએ એના દ્વારા શું થશે તો કે કાનની અંદર મસાજ આવશે, બરાબર. ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ છે એના લીધે શું થશે તો કે આપણો જે ઇયર છે એની અંદર મૂવમેન્ટ આવશે. એ મૂવમેન્ટને શું કહેવાશે? મસાજ. ધ મૂવમેન્ટ ઓફ ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ ડ્યુરિંગ ધ ચ્યુઇંગ એન્ડ સ્પીકિંગ ધ મસાજ ધ કાર્ટિલેજ મિએટસ, મતલબ કે આપણે જે કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ અથવા તો બોલીએ છીએ તો એ શું કરશે તો કે કાર્ટિલેજિયસ મિએટસ છે એને મસાજ આપશે. એના લીધે શું થશે? મૂવિંગ ધ વેક્સ ટુવર્ડ ધ એક્સટીરિયર, મતલબ કે આપણે કાનનું જેટલી પણ વેસ્ટ પ્રોડક્ટ છે, બરાબર, વેક્સ, એને વેક્સ કહેવાય. જેટલો પણ કાનની જે આપણી વેસ્ટ પ્રોડક્ટ છે એ બહાર નીકળશે. કેને લીધે તો કે ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ છે એની મૂવમેન્ટ લીધે. તો એની મૂવમેન્ટમાં શું આવશે તો આપણે બોલીએ છીએ અથવા તો કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ એના લીધે શું થશે? ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટની મૂવમેન્ટ થશે અને એના લીધે શું આવશે તો કે આપણે ઇયરનું જેટલો પણ વેસ્ટ પ્રોડક્ટ છે એ બહારની સાઈડ નીકળશે. પછી આ હતું આઉટર ઇયર. આઉટર ઇયરમાં કેટલા પાર્ટ છે? 2, આઉટર એન્ડ એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ. તે સાવ ઓરિકલ એન્ડ એક્સટર્નલ ઓટિસ્ટિક મિએટસ છે. બહારનો જે પાર્ટ છે, બરાબર, એને શું કહેવાશે? ઓરિકલ. અને અંદર જે છે, બરાબર, જેને આપણે જોઈ શકીએ છીએ એને શું કહેવાશે? એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ, તો ઓડિટરી કેનાલ. હવે મિડલ ઇયર. તો મિડલ ઇયર છે એનું બીજું શું કહેવાશે? ટિમ્પેનિક કેવિટી કહેવાશે. એની અંદર શું આવેલું છે? કેવિટી આવેલી છે. બોન્સ પણ આવેલા છે પણ વધારે શું હશે? કેવિટી છે. ધીસ ઇઝ એન ઇરેગ્યુલર શેપ્ડ એર ફિલ્ડ કેવિટી, કે આનો જે શેપ છે કેવો છે કોઈ પણ આપણે કહી ના શકીએ કે આ જ ટાઈપનો શેપ છે. ધીસ ઇઝ એ irregular shaped air filled cavity within the petrous portion of the temporal bone. પેટ્રોસ પોર્શન મતલબ શું હશે કે જે ટેમ્પોરલ બોન છે એની વચ્ચેનો પાર્ટ, બરાબર, ટેમ્પોરલ પોર્ટની વચ્ચેના પાર્ટમાં આવ્યું છે. ધ કેવિટી ઇટ્સ કન્ટેન ધ એર સેક which open out of it are lined with either simple squamous or cuboidal epithelium. મતલબ કે જે કેવિટીસ છે એ શેનું છે આખું ભરેલું તો કે એર સેકનું, મતલબ કે એરનું બનેલું છે. તો એનું જે સ્ટ્રક્ચર છે એ કોનું બનેલું છે તો કે સિમ્પલ સ્ક્વામસ એન્ડ ક્યુબોઇડલ એપિથેલિયમ. The lateral wall of middle ear is formed by the tympanic membrane. મતલબ કે જે આપણો મિડલ ઇયર છે એની લેટરલ વોલ છે કોનું બનેલું છે? ટિમ્પેનિક મેમ્બ્રેનનું. રૂફ એન્ડ ફ્લોર આર, મતલબ કે ફ્લોર મતલબ કે જે નીચેનો પાર્ટ છે એ કોનું બનેલું છે? ધ રૂફ એન્ડ ફ્લોર આર ફોર્મ્ડ બાય ધ ટેમ્પોરલ બોન એન્ડ ધ પોસ્ટિરિયર વોલ ઇઝ ફોર્મ્ડ બાય ટેમ્પોરલ બોન. મતલબ કે જે બંને જે સાઈડની પાર્ટ છે એ કોનું બનેલું છે? ટિમ્પેનિક મેમ્બ્રેનનું. જ્યારે ફ્લોર અને પોસ્ટિરિયર વોલ છે એ બંને કોની બનેલી છે? ટેમ્પોરલ બોનની. હવે ઓડિટરી ઓસિકલ્સ. આ ઓડિટરી ઓસિકલ્સ છે એ શું છે તો કે મિડલ ઇયરના બોન્સ છે. ધીસ આર એ 3 વેરી સ્મોલ બોન્સ ઓનલી એ ફ્યુ મિલીમીટર ઇન સાઇઝ. એની જે સાઇઝ છે કેવી હશે? ફ્યુ મિલીમીટર હશે. ફ્યુ મિલીમીટર ઇન સાઇઝ ધેટ એક્સટેન્ડ એક્રોસ ધ મિડલ ઇયર ફ્રોમ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. મતલબ કે જે મિડલ ઇયર ટિમ્પેનિક મેમ્બ્રેન છે એની અંદર આવેલા છે. કયા બોન? ધ મેલસ, ધ ઇન્કસ અને સ્ટેપસ. મેલસ, ઇન્કસ અને સ્ટેપસ. તમે ગુજરાતીમાં સાંભળ્યું હશે કાનના જે બોન્સ છે કે હથોડી, એરણ ને પેંગડું, તો એ જ છે, બરાબર. ધ મેલસ છે એનું એ શું છે? હથોડી. ઇન્કેસ મીન્સ એરણ અને સ્ટેપસ મીન્સ પેંગડું. આ જે 3 બોન છે, બરાબર. ધ મેલસ, તો સૌથી પહેલા જોઈએ મેલસ. ધીસ ઇઝ ધ લેટરલ હેમર શેપ બોન, કે એનો જે શેપ છે કેવો છે? હેમર. હેમર મીન્સ શું થશે? હથોડી. ધ હેન્ડલ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. એનો જે બહારનો જે પાર્ટ છે, બરાબર, આપણે જેમ હથોડીમાં કેમ હેન્ડલ હોય એ ટાઈપનોમાં જે સ્ટ્રક્ચર હશે. ધ હેન્ડલ ઇઝ કોન્ટેક્ટ વિથ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન એન્ડ ધ હેડ ફોર્મ એ મૂવેબલ જોઈન્ટ વિથ ધ ઇન્કસ. મતલબ કે જેનો જે હેન્ડલ જેવો પાર્ટ છે કોની જોડે એટેચ હશે? ટિમ્પેનિક મેમ્બ્રેન જોડે. અને જેનો બીજો જે પાર્ટ છે, લાસ્ટ પાર્ટ છે, બરાબર, એને શું કહેવાશે? હેડ કહેવાશે. હેડ ફોર્મ્સ ધ મૂવેબલ જોઈન્ટ વિથ ઇન્કસ. મતલબ કે ઇન્કસ જોડે જોઈન્ટ હશે અને ત્યાં શું બનાવશે? મૂવેબલ જોઈન્ટ બનાવશે. એના પછીનો બીજો બોન છે ઇન્કસ. ઇટ ઇઝ ધ મિડલ એવિલ શેપ બોન. ઇટ્સ બોડી આર્ટિક્યુલેટ્સ વિથ ધ મેલસ. કે એનો જે આખી આ જે ઇન્કસ છે એની આખી બોડી છે કોની જોડે જોઈન્ટ હશે?
મેલસ જોડે. ધ લોંગ પ્રોસેસ વિથ ધ સ્ટેપસ, કે જે પ્રોસેસ છે એ કોની જોડે કરે છે, વર્ક કોની જોડે કરે છે, સ્ટેપસ જોડે કરે છે. જ્યારે એટેચ છે કોની જોડે છે, મેલસ જોડે છે, બરાબર. એન્ડ ધ સ્ટેપસ, this is a medial strip shaped bone. Its head articulates with the incus and its footplate fits into inner ear. કે જે સ્ટેપસ છે ત્રીજો ઓર્ગન છે, લાસ્ટ છે, તો એ ઓર્ગન કઈની જોડે એટેચ હશે, તો સ્ટેપસ છે એનો જે હેડ છે એ કોની જોડે હશે, ઇન્કસ જોડે જોઈન્ટ હશે. અને જ્યારે એનો ફૂટ પ્લેટ મતલબ કે એનો જે લાસ્ટ પાર્ટ છે એ કોની જોડે એટેચ હશે, ઇનર ઇયર જોડે. તો આ શું હતું, મિડલ ઇયર. મિડલ ઇયર છે એનું બીજું નામ શું છે, ટિમ્પેનિક કેવિટી, બરાબર. એની અંદર શું આવેલું છે, કેવિટીસ આવેલી છે, અને કોની અંદર આવેલું છે, ટેમ્પોરલ બોનની અંદર, બરાબર. પછી તો કે એના ત્રણ પાર્ટ પડે છે, મેલસ, ઇન્કસ અને સ્ટેપસ, અને ત્રણેય જે બોન છે એ કોમાં હેલ્પફુલ થશે, તો કે હિયરિંગ એન્ડ બેલેન્સમાં. હવે ઇનર ઇયર ઓર લેબ્રિન્થ, એનો બીજું નામ શું હશે, લેબ્રિન્થ છે. એનો મિનિંગ શું થશે, મેસ that contain the organ of hearing and balance, કે જે આખો ઇનર ઇયર છે શું કરે છે, તો કે હિયરિંગ અને બેલેન્સના જેટલા પણ ઓર્ગન્સ છે એને કન્ટેન કરે છે. મતલબ કે જે ઇનર ઇયર છે એનું મેઇન કામ શું છે, હિયરિંગ અને બેલેન્સનું. આઉટર ઇયર અને મિડલ ઇયર છે એનું મેઇન કામ શું છે, તો કે જેટલો પણ બહારથી જેટલો પણ અવાજ આવે છે, જેટલો પણ સાઉન્ડ આવે છે એને અંદર સુધી પહોંચાડવાનું. પણ ઇનર ઇયર છે એનું મેઇન કામ છે, બરાબર, કે એ શું કરશે, ડાયરેક્ટ બ્રેન સુધી મેસેજ પહોંચાડશે. તો એના ત્રણ બોન છે, વેસ્ટિબ્યુલ, 3 સેમિસર્ક્યુલર કેનાલ એન્ડ કોક્લિયા. તો વેસ્ટિબ્યુલ છે શું છે, ધીસ ઇઝ ધ એક્સપેન્ડેડ પાર્ટ નિયરેસ્ટ ટુ ધ મિડલ ઇયર, કે જે સૌથી પહેલો ઓર્ગન છે, બરાબર, પહેલો પાર્ટ છે એ કોના જોડે છે એટેચ, તો કે ઇટ ઇઝ ધ એક્સપેન્ડેડ પાર્ટ નિયરેસ્ટ ધ મિડલ ઇયર. ધ ઓવલ એન્ડ રાઉન્ડ વિન્ડોઝ આર લોકેટેડ ઇન ધ લેટરલ વોલ. મતલબ કે જે વેસ્ટિબ્યુલ છે એની બાજુમાં શું હશે, ઓવલ એન્ડ રાઉન્ડ વિન્ડોઝ હશે. It contains two membranous sac, the uterine and saccule. મતલબ આ જે છે વેસ્ટિબ્યુલ એની અંદર બે પાર્ટ આવેલા છે, યુટ્રી અને સેક્યુલ. એ શું હેલ્પફુલ થશે, તો કે ઇમ્પોર્ટન્ટ ઇન બેલેન્સ, મતલબ બહાર જે જેટલો પણ સાઉન્ડ આવે છે એને બેલેન્સ કરવામાં હેલ્પફુલ થશે. કોણ, યુટ્રી અને સેક્યુલ. પછી છે સેમી સર્ક્યુલર કેનાલ્સ. these are three tubes arranged so that one is situated in each of the three planes of space. મતલબ કે આ જે ત્રણ કેનાલ્સ છે, ત્રણેય કેનાલ છે કેવી છે, એકબીજા જોડે એટેચ છે, બરાબર. એટલે આ જે ત્રણેય ટ્યુબ છે ને કેના જેવું સ્ટ્રક્ચર બનાવશે, તો કે સ્નેલ જેવું બનાવશે. They are continuous with the vestibule and are also important in balance. કે આ જે છે સેમી સર્ક્યુલર કેનાલ, તો કે કોની જોડે એટેચ છે, તો કે વેસ્ટિબ્યુલ જોડે એટેચ છે. In the cochlea, તો કોક્લિયા છે શું છે, this is resemble a snail shell. સ્નેલ સેલ મતલબ શું થશે, તો કે તમે દરિયાઈનું પેલું જીવડું જોયું હશે, બરાબર, એને પાછળ સેલ જેવું હશે, સ્નેલ, એનું નામ જ છે સ્નેલ સેલ, બરાબર. તો આનું જે સ્ટ્રક્ચર છે કેના જેવું છે, સ્નેલ સેલ જેવું છે. ઇટ હેઝ અ બ્રોડ બેઝ વેર ઇટ ઇઝ કન્ટિન્યુઅસ વિથ ધ વેસ્ટિબ્યુલા. મતલબ કે જેનો બેઝ છે એ કોની જોડે એટેચ છે, વેસ્ટિબ્યુલ જોડે. and a narrow apex and its spiral round central bony column. મતલબ કે જે આજે છે કેવું છે, નેરો છે, બરાબર. એનો જે બેઝ છે કોની જોડે એટેચ છે, વેસ્ટિબ્યુલ જોડે. અને ધ સ્પાઇરલ મતલબ કે જે ઉપરનો જે સ્પાઇરલ રાઉન્ડ જેવો સ્ટ્રક્ચર છે એ શું કહેવાશે, રાઉન્ડ એ સેન્ટ્રલ બોડી કોલમ. એ ક્રોસ સેક્શન ઓફ કોક્લિયા કન્ટેન્સ ધ 3 કમ્પાર્ટમેન્ટ. મતલબ કે જો કોક્લિયા છે એને આપણે કટ કરીએ તો એની અંદર આપણે 3 પાર્ટ જોવા મળે છે, ધ સ્કાલા વેસ્ટિબ્યુલાઈ, સ્કાલા મીડિયા એન્ડ સ્કાલા ટિમ્પેની, બરાબર. સ્કાલા વેસ્ટિબ્યુલાઈ, સ્કાલા મીડિયા અને સ્કાલા ટિમ્પેની, આ શું છે, લેયર્સ છે કોના, કોક્લિયાના, બરાબર. આ શું હતું, ઇનર ઇયર. ઇનર ઇયરના પણ કેટલા પાર્ટ છે, 3 પાર્ટ છે, વેસ્ટિબ્યુલર, સેમી સર્ક્યુલર કેનાલ્સ અને કોક્લિયા, બરાબર. વેસ્ટિબ્યુલ છે એ શું છે, તો કે એની અંદર બે વસ્તુ આવે છે, યુટ્રી અને સેક્યુલ. એ કેમાં હેલ્પફુલ થશે, હિયરિંગ બેલેન્સમાં, બરાબર. પછી સેમી સર્ક્યુલર કેનાલ્સ, એ શું છે, એક કેનાલ છે, એ શું કરશે, જેટલો પણ આપણે સાઉન્ડ છે મોકલીએ છીએ એને બેલેન્સ કરશે. અને કોક્લિયા છે, તો કોક્લિયા છે કેવું છે, તો કે સ્નેલ સેલ જેવું સ્ટ્રક્ચર છે, બરાબર. એનું જે પાર્ટ છે કોની જોડે એટેચ હશે, વેસ્ટિબ્યુલ જોડે એટેચ હશે, અને કેવું છે, નેરો છે, બરાબર. તો આ શું હતું, ઇયર. તો ઇયર છે એને પહેલેથી જોઈએ તો ઇયર છે એના કેટલા પાર્ટ છે, આઉટર, મિડલ અને ઇનર. આઉટર અને મિડલ નો શું કામ છે, તો કે જેટલો પણ સાઉન્ડ આવે છે એને અંદર સુધી મતલબ ઇનર ઇયર સુધી પહોંચાડવાનું. જ્યારે ઇનર ઇયર છે એનું શું કામ છે, તો કે હિયરિંગ અને બેલેન્સ.
કે એને અવાજને સાંભળી અને બ્રેઇન સુધી મોકલવાનું. તો આઉટર ઇયરના કેટલા પાર્ટ છે? 2, ઓરિકલ અને પીના. પછી મિડલ ઇયર, તો મિડલ ઇયરના કેટલા પાર્ટ છે? 3, મેલસ, ઇન્કસ અને સ્ટેપસ. અને ઇનર ઇયરના પણ કેટલા પાર્ટ છે? 3, વેસ્ટિબ્યુલા, સેમી સર્ક્યુલર કેનાલ્સ અને કોક્લિયા. કાલે આપણે શું ભણશું? ફિઝિયોલોજી ઓફ હિયરિંગ.